રિલાયન્સે પૂરગ્રસ્ત પંજાબમાં બહુસ્તરીય રાહત કાર્યક્રમ શરૂ કર્યો છે। કુલ 10 મુદ્દાના માનવતાવાદી સહાય યોજના સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં અમે પંજાબ સાથે ચાલવા માટે પ્રતિબદ્ધ છીએ। રિલાયન્સ ફાઉન્ડેશન, વંતારા, રિલાયન્સ રિટેલ અને જીઓ સહિત સમગ્ર રિલાયન્સ પરિવાર તાત્કાલિક પ્રતિભાવ આપી રહ્યા છે, જેમાં પંજાબના સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાં 10,000થી વધુ પરિવારો સુધી 10 મુદ્દાની માનવતાવાદી સહાય પહોંચાડાઈ રહી છે। ખાસ કરીને પોષણ, પાણી, કટોકટી, આશ્રય સ્થાનો, પશુધન સંભાળ અને વિસ્થાપિત પ્રાણીઓનો બચાવ સામેલ છે। રાજ્ય વહીવટીતંત્ર, પંચાયતો અને સ્થાનિક હિસ્સેદારો સાથે ખભે ખભો મિલાવીને કામ કરતી ટીમો ખાસ કરીને અમૃતસર અને સુલતાનપુર લોધીના સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક રાહત પહોંચાડવામાં આવી રહી છે।